મિત્રો અંગ્રેજી જ્યારે બોલતી વખતે, સમજતી વખતે કે પછી લખતી વખતે જે મોટામાં મોટી ભૂલો થાય છે એ આમાં કંઈક થાય છે. કારણ કે આપણે જે રીતે ગુજરાતી બોલીએ છીએ, જો એ જ રીતે આપણે અંગ્રેજી કરતા હોઈએ તો ઘણી બધી મિસ્ટેક થવાના ચાન્સીસ છે. એ જ વસ્તુ હું તમને આજે શીખવાડવાનું. તમે જો એક મિનિટ, અહીંયા તમે જોશો છો તે એટલે હી, અહીંયા તે એટલે શી, અહીંયા તે એટલે ઈટ અને તે એટલે ધ્યેય. અરે સર, તમારી ભૂલ છે. ધ્યેય એટલે તેઓ થાય. પણ હું આજે તમને પ્રૂફ કરાવીને કહીશ કે આપણે ઘણીવાર તેને ધ્યેય થાય છે. એ ક્યારે થાય છે? એ જ વસ્તુ. સાહેબ, આ હિમ, આ હિઝ, આ હર, બે વાર હર હર આવે છે તો એ ક્યારે વાપરવું? ઈટ, ઇટ્સ, ધેમ, ધેર. હવે આ જે તમે જુઓ તો 3 ને 3 6 ને 3 9 ને 3 12, આ 12 જે શબ્દો છે એ 12 શબ્દોમાં સૌથી વધારે ભૂલો થાય છે. આજે આપણે આ દરેક પ્રકારની ભૂલો જે ન થાય એના માટે જ આપણે આજે કામ કરવાનું છે અને એકદમ ડિટેલમાં વિથ પ્રેક્ટિકલ નોલેજ આ વસ્તુ હું તમને સમજાવવાનો છું. વિડીયોની અંત સુધી બન્યા રહેજો. શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ અને કેવો લાગી રહ્યો છે આપણો આ વિડીયો એ પણ તમે જણાવી દેજો. ઓકે, તો આજે આપણે આ 12 શબ્દોનું જે કન્ફ્યુઝન છે ને એ દૂર કરવાના છે. અને મિત્રો, જે અંગ્રેજી બોલવા માટે, જે સ્પીકિંગ માટે જે કોન્ફિડન્સ નથી આવતો ને, એ કોન્ફિડન્સ માટે એક સરસ મજાની તમારા માટે આપણે સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 8 સપ્ટેમ્બર 2025 થી દરરોજ સાંજે 9 વાગે વિજય નાકિયા નામની આપણી આ જ ચેનલ ઉપરથી. તો જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરેલી રાખજો. આપણે જે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ છે ત્યાં પણ પ્રેક્ટિસનો માહોલ બનાવવામાં આવે છે. તો ખાસ આ એક્સ્ટ્રા ડોઝ જે સ્પોકન ઇંગ્લિશ સિરીઝ છે એમાં 8 સપ્ટેમ્બર કેટલા વાગે? 9 વાગે. ક્યાં? આ જ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી રાખજો. ચલો હવે 1 બાય 1 આપણે શરૂઆત કરવી છે. જો સિમ્પલ રીતે થોડીક જ વારોમાં આ તમને 3 ને 3 6 શબ્દો, એટલે 3 ને 4 જ શબ્દો છે, 4 શબ્દો પહેલા ક્લિયર કરાવી દઉં. હવે સર તમે અહીંયા જુઓ, અહીંયા હી એટલે તે, અહીંયા શી એટલે તે અને ઈટ એટલે તે અને અહીંયા ધ્યેય એટલે તે, ધ્યેય એટલે તે અને ધ્યેય એટલે છે શું? ચલો જો 1 બાય 1 સમજીએ. હવે માની લ્યો કે આપણે સેન્ટેન્સ બનાવતા હોય કે આપણે ઇંગ્લિશમાં બોલવું છે કે તે મારો ભાઈ છે, તે મારા પપ્પા છે, તે મારા કાકા છે, તે મારા શું કહેવાય દાદા છે, તે મેહુલ છે, તે કેયુર છે, તે સંદીપ છે. જેટલા પણ જે પુરુષો છે એના માટે આપણે જ્યારે તે શબ્દથી વાક્ય બનાવીએ છીએ કે તે મારો ભાઈ તો ભાઈ પુરુષ, તે મારો મિત્ર તો મિત્ર પુરુષ, તે મારા દાદા દાદા પુરુષ, તે મેહુલ પુરુષ, તે સંદીપ પુરુષ. તો જેટલા પણ જે પુરુષ છે એના માટે પણ તે વપરાય. માની લો કે આ છોકરો છે, ફોર એક્ઝામ્પલ તે છોકરો છે તો આપણે સેન્ટેન્સ શું બનાવશું? હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ ડોક્ટર. તો તેનું હી ક્યારે થાય? કે જ્યારે તે શબ્દ એ એક વચનમાં એક પુરુષ માટે વપરાય ને ત્યારે તેનું હી થાય. તે મારા દાદા છે, હી ઇઝ માય ગ્રેન્ડફાધર. તે ડોક્ટર છે, હી ઇઝ અ ડોક્ટર. તે વકીલ છે, હી ઇઝ અ લોયર. જ્યારે પુરુષ માટે વપરાય ત્યારે. સેમ વસ્તુ સ્ત્રી માટે પણ તે. સાહેબ, શી તો તેણી નો થાય? થાય કે ન થાય? થાય. પણ તમે એક વસ્તુ દિલથી કહેજો, આપણી બહેન હોય તો આપણે એમ કોઈ દી કહીએ તેણી મારી બહેન છે નહીં. આપણે તે મારી બહેન છે, તે મારા મમ્મી છે, તે મારા આંટ છે, તે મારા કાકી છે, તે મારા માસી છે, તે નિરાલી છે, તે મીનાક્ષી છે. તો આપણે તે જ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ને. હા, 100% શીનું તે થાય ને તેણી થાય. પણ આપણે જે રીતે બોલીએ છીએ ને, હું એ રીતે શીખવાડવાની કોશિશ કરું છું જેથી કરીને કોઈ ડાઉટ ના રહે. તો તે મારી બહેન છે અથવા તો તે ડોક્ટર છે, તે મારી બહેન છે, તો બહેન માટે કોઈ દી એમ ન કહેવાય હી ઇઝ માય સિસ્ટર. નાખશે એક ગથ્થેરમાં ચપ્પલ. બરોબર? તો શી ઇઝ શું કરવાનું? શી ઇઝ માય સિસ્ટર. શું થશે? શી ઇઝ માય સિસ્ટર. શી ઇઝ માય મધર. શી ઇઝ મીનાક્ષી. શી ઇઝ શીતલ. શી ઇઝ મિત્તલ. શી ઇઝ માય મધર. તો જ્યારે તે કોઈ સ્ત્રી માટે વપરાયેલું હોય અને એક વચન માટે તો શી. ઉપલી લાઈન એક વચન માટેની. ઓકે, તે. હવે જ્યારે માણસ સિવાય એટલે કે સ્ત્રી કે પુરુષ સિવાય કોઈ બીજા માટે તે શબ્દ વપરાય છે
તો એના માટે ઈટનો ઉપયોગ થશે. તે ખુરશી છે તો ખુરશી માણસમાં આવે નહીં, એ વસ્તુમાં આવે. તે શું કહેવાય બકરી છે, તે કૂતરો છે, તે કોઈ પણ છે. તો જ્યારે તે શબ્દ છે એ પુરુષ સિવાય માટેના કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ પશુ હોય, પક્ષી હોય, ગમે એના માટે તે શબ્દ વપરાયેલો હોય એના માટે હંમેશા ઈટ વપરાય. તે બુક છે, તે બુક છે તો સેન્ટેન્સની શરૂઆત ક્યાંથી થશે? ઇટ ઇઝ અ બુક. તે બુક છે. તો આ ત્રણ તો હાલો હજી આપણને ખબર જ હોય, એમાં તો કઈ વાંધો જ નથી સાહેબ. વાંધો હા મસ્ત. શું સાહેબ? ધ્યેય એટલે તેવો થાય. અરે મને ખબર છે ધ્યેય એટલે તેવો થાય, 100% ધ્યેય એટલે તેવો થાય. પણ હવે તમે જો, હું તમને ઉદાહરણ આપું. માની લ્યો કે એક છોકરો આ ઉભો હોય, હું કહું તે એક છોકરો છે અને તે મારો ભાઈ છે. એક છોકરા માટે તે વાપરું. હવે દિલથી કેજો, દિલ ઉપર હાથ મૂકીને કેજો કે 3-4 તમારા ભાઈઓ હોય તો આપણે શું કહીએ છીએ? તેઓ મારા ભાઈઓ છે. હા બોલી શકે, પણ આપણે મોસ્ટલી તો આવું જ બોલે, તે મારા ભાઈઓ છે. તે શબ્દ તે જ વાપરો અને ભાઈઓ છે, તે છોકરાઓ છે, એટલે તે છોકરીઓ છે, તે મારા કાકાઓ છે, તે મારી ખુરશીઓ છે, તે મારી બહેનો છે, તે મારી આંટીઓ છે, મારી કાકીઓ છે. તો તે શબ્દ આપણે એક વચન એવં બહુવચન માટે પણ વાપરીએ છીએ. સમજ્યા તમે? તે શબ્દ આપણે એક વચન તેમજ બહુવચન માટે પણ આપણે વાપરીએ છીએ. તો જ્યારે પણ તે શબ્દ કોઈ એક વચન માટે, એક પુરુષ માટે વપરાય તો હી વાપરવાનું હોય. અને જ્યારે એક કરતા વધારે છોકરાઓ હોય, એક કરતા વધારે પુરુષો હોય અને તે મારા ભાઈઓ છે, આ તે મારા ભાઈઓ છે, તો તે મારા ભાઈઓ છે તો એમ ન કહેવાય હી ઇઝ માય બ્રધર્સ, ન કહેવાય. તો ત્યારે શું કહેવાય? તો ત્યારે તમારે ધ્યેય શબ્દનો ઉપયોગ કરવો પડે. શું કામ? તે મારો ભાઈ છે, એક હોય તો ઠીક છે, તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. એક વચન માટે હી અને બહુવચન માટે બે અથવા બે કરતા વધારે હોય અને એના માટે આપણે તે શબ્દ વાપરીએ છીએ તો ધ્યેય. રેડી? એ પછી પુરુષ હોય, એ પછી સ્ત્રીઓ હોય અને એ પછી વસ્તુઓ હોય, એ બધાય માટે ઓલવેઝ બહુવચન માટે તે અથવા તો તેઓ માટે ધ્યેય શબ્દનો ઉપયોગ થાય છે. માની લો કે તેઓ મારા ભાઈ છે તો તમારે કેવું પડે? ધે આર માય બ્રધર્સ. ધે આર માય બ્રધર્સ. બરોબર છે? પરંતુ અહીંયા હી ઇઝ અ ડોક્ટર લખ્યું છે તો આપણે અહીંયા એમ કહીએ કે તેઓ બધાય ડોક્ટરો છે, તેઓ ડોક્ટરો છે. તો તમે કહી શકો ધે આર ડોક્ટર્સ. ધે આર ડોક્ટર્સ. ઓકે. હવે તે મારી એક બહેન હતી, તે મારી બહેન છે તો શી ઇઝ માય સિસ્ટર. તે મારી બહેનો છે, એક કરતા વધારે છે, તો તે શબ્દ અહીંયા વાપરો ને તે શબ્દ અહીંયા વાપરો તો અહીંયા તમે શી વાપરી શકો કારણ કે એક વચન છે, સ્ત્રી છે. પણ અહીંયા તમે એમ ન કહી શકો શી ઇઝ માય સિસ્ટર. ના, અહીંયા તમારે કેવું પડે કે ધે આર માય સિસ્ટર્સ. ધે આર માય સિસ્ટર્સ. શું થશે? ધે આર માય સિસ્ટર્સ. હજી જો આગળના ઓલા બીજા શબ્દો જોવાના છો, જાતા નહીં. કે વિડીયો ગમે તો લાઈક કરી દેજો, મજા આવતી હોય તો એક દિલડું કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો. ઓકે. હવે તે સેમ, તે બુક છે, ઇટ ઇઝ અ બુક. તે સિંહ છે, ઇટ ઇઝ અ લાયન. તે મારો ક્લાસ છે, ઇટ ઇઝ માય ક્લાસ. પણ એક કરતા વધારે હોય તે મારા ક્લાસીસ છે, તે શું કહેવાય મારા પુસ્તકો છે, તે મારી બુકો છે. તો એના માટે ધ્યેય મૂકવું પડે. ધ્યેય આર માય બુક્સ. તો હંમેશા યાદ રાખજો, ક્યારે બધાયનું જો હી, શી, ઇટ એ ત્રણેય અને ધ્યેય નું ગુજરાતીમાં આપણે ઘણીવાર તે બોલીએ છીએ, પણ એનું અંગ્રેજી, તેનું અંગ્રેજી હીય થાય, શીય થાય અને ઈટય થાય અને ધ્યેય થાય. કેવી રીતે એ આપણે જોયું. મગજમાં ક્લિયર થવું જોઈએ. હંમેશા યાદ રાખજો. હવે હું થોડાક વાક્ય બોલું, તમને તરત ખબર પડી જવી જોઈએ કે આમાં હી મૂકવું, શી મૂકવું, ઈટ મૂકવું, ધ્યેય મૂકવું. ધ્યેય છે એ ત્રણેયના બહુવચન માટે ધ્યેય જ થાય. એ પછી પુરુષ હોય, એ પછી સ્ત્રી હોય કે પછી વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી બધા માટે ઓલવેઝ ધ્યેયનો ઉપયોગ થશે. આપણે મારે એમ કહેવું કે તે મારો વૃક્ષ છે તો હી ઇઝ માય વૃક્ષ કહેવાય, ટ્રી કહેવાય? નો કહેવાય. એ થોડો કઈ આપણા પૂર્વજો છે, નહીં. ઇટ ઇઝ માય ટ્રી. તે મારો મિત્ર છે, તે મારો મિત્ર, હી ઇઝ માય ફ્રેન્ડ.
તે મારા કાકી છે, શી ઇઝ માય આન્ટ. તે મારા કાકીઓ છે, શી આઝ શું કહે, દે આર માય આન્ટ્સ. રેડી? ઓલવેઝ યાદ રાખજો, તેઓ મારા અંકલ છે, એક કરતા વધારે. તે મારા કાકાઓ છે, તો દે આર માય અંકલ્સ. સમજાઈ ગયું કે નહીં? ઓકે, આગળ વધીએ સાહેબ. મજા આવવી જોઈએ, બીજું કઈ નહીં. આગળ વધીએ. હવે એના પછી આપણે સાહેબ આ ચારે ચારનો તો મતલબ જોઈ લીધો કે ક્યારે કેનો ઉપયોગ કરવો. હવે સાહેબ આપણે જોવાનું છે કે હી એટલે તે થાય, જોઈ લીધું. સી એટલે તે થાય, જોઈ લીધું. ઇટ એટલે તે, દે એટલે તે. પણ હિમ એટલે તેને, હર એટલે તેને, અને શીટ એટલે તેને, અને ધેમ એટલે તેઓ નહીં થાય, તેને પણ થાય. સેમ ટુ સેમ, કોપી ટુ કોપી આના જેવું છે. પુરુષ માટે તેને. હવે જો હું તમને એક સિમ્પલ ઉદાહરણ કહું કે માની લ્યો કે આ જે છે ને, પેલા તમને ખાલી શબ્દો જ ખબર હોય છે કે તે એટલે શી, અથવા તો હી, અથવા તો ઈટ, અથવા તો ધે, અને તેને. માની લ્યો કે જ્યારે આ છે ને આ ઓબ્જેક્ટની જગ્યાએ આવી શકે. માની લ્યો કે આપણે એમ કેવું હોય કે અમે તેને, એક પુરુષ છે, પુરુષ માટે વાપરો, અમે તેને કીધું, અમે તેને કીધું. હવે જુઓ, અમે એટલે વી થશે, કીધું એટલે શું થશે? ટોલ્ડ. વી ટોલ્ડ. હવે જ્યારે તેને, હવે તેનેનું અંગ્રેજી હિમય થાય, હરય થાય, ઈટય થાય, અને ધેમય થઈ શકે. પણ આપણે એક જ વ્યક્તિ અને એ પુરુષને કીધું હોય ત્યારે હિમ આવે. શું થાય? હિમ. અમે તેમને કીધું, અમે તેને કીધું, તો વી ટોલ્ડ હિમ. આ તેને છે એ છોકરા માટે વપરાયેલો હોય ત્યારે. હવે સેમ વસ્તુ અમે તેને કીધું. અમે તેને કીધું જ્યારે આ છોકરી માટે વપરાયેલું હોય તો શું આવશે? વી ટોલ્ડ એટલે કીધું, હિમની જગ્યાએ થઈ જશે હર. પછી આ એમ નહીં કહ્યું વી ટોલ્ડ સી, એટલે સી ઈ કર્તા વિભક્તિ છે, અહીંયા આવે, અહીંયા નો આવે. આ હંમેશા બધા શબ્દો છે ને એ સબ્જેક્ટના સ્થાને આવે, એટલે પેલા શરૂઆતમાં. અને આ બધા છે ને એ ઓબ્જેક્ટના સ્થાને આવે, એટલે કે આ બાજુ કર્તા, કર્મની સ્થાને. આ બધા કર્મ વિભક્તિ કહેવાય, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. રેડી? અચ્છા, હવે માની લ્યો કે આપણે ઈટ છે, કોઈ શબ્દ માટે વપરાય, બરોબર છે. માની લો કે આપણે એમ કહેવાય કે તેઓએ કોઈ કૂતરાને પથ્થર માર્યો, તો આપણે એમ કેવું હોય કે તેઓએ તેને પથ્થર માર્યો. તેને એટલે કોને? કૂતરાને. તો હી થ્રુ અ સ્ટોન ટુ ઈટ. ઈટ એટલે કે તેના ઉપર. તો હંમેશા યાદ રાખવાનું, કોઈ પુરુષ માટે તો હિમ, કોઈ સ્ત્રી માટે તો હર, અને બહુવચન માટે ફોર એક્ઝામ્પલ આપણે એવું કેવું હોય કે અમે તેઓને કીધું, અમે તેઓને કીધું. તો અમે એટલે વી ટોલ્ડ, અમે કીધું. જે કરતા હોય અહીંયા આવે. શું કામ કર્યું? ટોલ્ડ. તેઓને, તો તેઓને એટલે ધેય કહેવાય, વી ટોલ્ડ ધેય. એટલે નો આવે, વી ટોલ્ડ ધેમ આવશે. શું આવશે? વી ટોલ્ડ ધેમ. એટલે તમને ખબર પડવી જોઈએ ક્યારે હી વાપરવું, ક્યારે હર, ક્યારે ઈટ, ક્યારે ધેમ, અને ક્યારે આ સબ્જેક્ટ કર્તા વિભક્તિ તો એ કર્તાના સ્થાને આવે. આ ઓબ્જેક્ટિવ વિભક્તિ તો એ ઓબ્જેક્ટના સ્થાને આવે. આ ભૂલ ન પડવી જોઈએ, આ ભૂલ ન પડવી જોઈએ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, અમે તેને કીધું તો તેને એટલે જો છોકરા માટે હોય. આપણે ઓબ્વિયસલી જ્યારે વાત કરતા હોય ઇંગ્લિશમાં તો આપણને ખબર હોય ને, અલા મેં તેને આપ્યું. હવે એ છોકરો હોય તેમ કહેવાય ને, આઈ ગેવ હિમ, મેં તેને આપ્યું, બરોબર છે. મેં તેણીને આપ્યું, આઈ ગેવ હર. શી નહીં વાપરવાનું. ઓકે, તો ખબર પડી છે 6 શબ્દોમાં. મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. ઓકે, આગળ વધીએ સાહેબ. આગળ વધીએ એની પહેલા સાહેબ આ દરેક પ્રકારના શબ્દોને એકદમ ડિટેલમાં એક એક વસ્તુના એક્ઝામ્પલ સાથે મેં તમને આપણી આ દેવસત્ય બુકમાં એક્સપ્લેનેશન આપેલું છે. ફક્ત અને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર આપેલો છે, કોલ મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો. ફક્ત 3 થી 4 દિવસમાં તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આ બુકનો ઓર્ડર કરાવી દેજો. ઓકે, આ બધી વસ્તુ અહીંયા એક્સપ્લેન છે વિથ ગુજરાતી એકદમ ડિટેલમાં. ઓકે, ચલો હવે જે ત્રીજા 3 હતા એ શું છે ચલો જોઈએ. જો મેં તમને એવું કીધું કે મતલબ કે આ કર્તા વિભક્તિ છે, બરોબર છે, આ કર્મ વિભક્તિ છે, અને સાહેબ આ છે ને એ સંબંધક વિભક્તિ છે. સંબંધક વિભક્તિ બોલે તો સર સમજાવતા હું થોડીક વાર ધ્યાન રાખો. આ તો હાવ હેલું છે, કાંઈ અઘરું છે જ નહીં. હવે જો માની લ્યો કે આપણે એવું વાક્ય બોલ્યા કે અમે આપણે એમ કેવું હોય કે તેણીએ શું કહેવાય, આપણે તેણીએ મારા
તેણીના મમ્મીને અહીંયા લઈ લો. તેણીના મમ્મીને કીધું. તેણીના મમ્મીને કીધું, અથવા તો તેણી તો આપણે વાપરું, નહીતર અહીંયા આપણે એમ કહી શકીએ ને તેણીએ તેના મમ્મીને કીધું. તેણીએ તેના મમ્મીને કીધું. અચ્છા, તેણીની જગ્યાએ આપણે તેના મમ્મીને કીધું થઈ ગયું. આપણે જે જોતું હતું તેને તેના મમ્મીને કીધું. હવે અહીંયા તમને એક વસ્તુ ધ્યાન રાખવાનું છે. જુઓ, તેને એટલે જો કોઈ છોકરો કહેતો હોય તો હી આવે. વાક્ય બે રીતે બને. સિચ્યુએશન છે કે આપણે કોણ બોલે છે એમ. છોકરો બોલતો હોય તો હી થી વાક્ય શરૂઆત થાય, છોકરી બોલતી હોય તો શી થી વાક્યની શરૂઆત થાય. આપણે બંને રીતે જોતા જઈએ. કીધું એટલે આપણને ખબર પડી જાય, ટોલ્ડ જ આવે V2. હે ભાઈ, આ બધું શીખી ગયા છે. અને આપણી જે એક્સ્ટ્રા ડોઝ સિરીઝ શરૂ થાય એમાં બધું વળી એક વખત સમજાવવાનો છું, તો જોડાયેલા રહેજો. ઓકે, શી ટોલ્ડ. હવે શી ટોલ્ડ અને હી ટોલ્ડ. હવે તેના મમ્મીને. હવે ધ્યાન રાખજો સાહેબ, આ ત્રીજી લાઈન ક્યારે વાપરવાની છે ને એ તમને સમજાવું છું. આ ત્રીજી લાઈન ત્યારે જ વપરાય જ્યારે કોઈ વ્યક્તિનું એવું કહેવાનું હોય. તેણીના મમ્મી, તેના મમ્મી, તેણીનું બાઇક, તેનું બાઇક, તેઓની કાર. જ્યારે કોઈ વ્યક્તિનો સંબંધ કોઈ વસ્તુ, કોઈ માલિકી, કોઈ પ્રાણી, કોઈ પશુ કે કોઈ પક્ષી સાથે સમજાવેલો હોય તો ત્યારે આ શબ્દોનો ઉપયોગ કરવાનો હોય છે. હવે જુઓ, તેને જો પુરુષે એના મમ્મીને કીધું હોય તો શું આવે? પુરુષ માટે અહીંયા શબ્દ આવશે હિઝ. તો આપણે એમ કેવું પડે, હી ટોલ્ડ હિઝ મધર. અને તેણીએ તેણીના મમ્મીને કીધું તો શી ટોલ્ડ. શી એટલે તેને તેના મમ્મીને કીધું તો શી ટોલ્ડ હર મધર થઈ જાય. શું થઈ જાય? હર મધર. હંમેશા યાદ રાખવાનું. આપણે એમ કેવું હોય કે આ તેણીની બાઇક છે તો હર બાઇક. સિમ્પલ વસ્તુ છે. હું એમ કહું કે આ છોકરો હોય, એનું કહું કે આ તેની બાઇક છે તો થઈ જશે હિઝ બાઇક. ઓકે, અને આ તેઓની બાઇક છે તો તેઓની એટલે થઈ જશે ધેર બાઇક. તો આ શબ્દો જે રહ્યા ને, મતલબ કે આ ચાર શબ્દો રહ્યા ને, એ ચાર શબ્દો એની પાછળ કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી કે કોઈ પશુ કે કોઈ વ્યક્તિ કે કોઈ પણનું નામ આપેલું હોય અને એનો સંબંધ દર્શાવતો હોય. જેમ કે આપણે એમ કહીએ મારી કાર છે તો ધીસ ઇઝ માય કાર કહી છે ને, તો એમ જ કોઈ પુરુષ હોય એમ કહું તે ચિંતન છે અને તેની બહેન ડોક્ટર છે. હવે જોજો એનું વાક્ય બનાવીએ. તે ચિંતન છે એટલે હી ઇઝ ચિંતન, હી ઇઝ ચિંતન, હી ઇઝ ચિંતન, હી ઇઝ ચિંતન. એન્ડ તેની બહેન ડોક્ટર છે તો હીઝ સિસ્ટર ઇઝ અ ડોક્ટર. પાછા ઘણા ભૂલ શું કરે ખબર? અહીંયા સિસ્ટર હોય ને એટલે સ્ત્રી સમજે ને અહીંયા હર કરી દે. એવું ના જોવાનું હોય. આ બહેન કોની છે એવું કોની વાત થઈ છે? એ આ પુરુષની વાત થઈ છે. તો જેની બહેન હોય ને, માની લો કે સ્ત્રી હોય કે શી ઇઝ મિત્તલ, તેણી મિત્તલ છે અને તેણીની બહેન, તો અહીંયા હર સિસ્ટર આવી શકે. સમજી ગયા? બસ આ વસ્તુ સમજવાની છે. હિઝ ક્યારે આવે? કોઈ પુરુષનું. બરોબર? મેહુલની કાર આવે કે મેહુલ્સ કાર, તો આપણે કે તેની કાર તો હિઝ કાર. કોઈ સ્ત્રીની કાર હોય તો હર કાર. બરોબર છે? પછી આપણે કોઈ એમ કહેતો કે આ તો કૂતરાનું કાન છે તો ઇટ્સ ઇયર. બરોબર? ઇટ્સ લેગ, તેનું પગ, તેનો કોઈ પ્રાણી પશુ માટેનો. અને ધેર કોઈ બહુવચન, ભાઈ તેઓ મારા વિદ્યાર્થીઓ છે, they are my students. અને તેઓની બુક મારી ઓફિસમાં છે. એન્ડ their books, their એટલે તેઓની બુક્સ, their books are in my office. ક્લિયર થયું? તો આ શબ્દના ઉપયોગ ક્યારે કરવાના? તો આખું કોષ્ટક છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તો આટલા શબ્દોમાં ભૂલ ન થવી જોઈએ. આ મસ્ત રીતે સમજાયું છે. હવે આજ પછી આમાં તકલીફ ના પડવી જોઈએ. હવે આની બધી જોરદાર પ્રેક્ટિસ છે ને એ તો આપણે ક્યારે કરાવવાના છીએ? આપણી એક્સ્ટ્રા ડોઝ સ્પોકન સિરીઝમાં. એમાં ઓનલી બોલવાનું છે. એટલે જોડાઈ જાજો. 8 સપ્ટેમ્બરથી રાતે 9 વાગે 15 દિવસ સુધી સિરીઝ ચાલશે અને રોજે જોડાવાનું છે. જો તમને પ્રેક્ટિસ કરાવું અંગ્રેજી બોલવાની, પણ આ બધો કન્સેપ્ટ ત્યાં ક્લિયર હોવો જોઈએ તો તમને ખ્યાલ આવશે. અને મિત્રો, જો
આના કરતાં તમારે એડવાન્સ લેવલનું સારી રીતે શીખવું છે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે જ તમારી પાસે, ડાઉનલોડ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. એમાં આ લાઈવ કોર્સ છે એ પરચેસ કરી લો. ઇવન તમે આ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ એ પણ પરચેસ કરી શકો છો કે જેમાં લાઈવ કોર્સિસ છે, લાઈવ લેક્ચર્સ આવશે. આમાં દર શુક્રવારે 9 વાગે, આમાં દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવવાનું. તો વહેલા તે પહેલાના ધોરણે આ કોર્સ પરચેસ કરી લેજો. 749 રૂપિયા રેકોર્ડેડ કોર્સના છે. નંબર તમને અહીં આપ્યો છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખજો. પ્રેક્ટિસ માટે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ તમને આપેલી છે, એ પણ તમે બાય કરી શકો નંબર ઉપરથી મેસેજ કરીને. ઓકે, તો ઘણું બધું છે. અને વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ ફ્રીમાં. ઓકે, આ નંબર ઉપર મેસેજ કરી વોટ્સઅપ ચેનલ લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો નહીં કરતા તો કરી દેજો, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને, કારણ કે ત્યાંથી પણ જોરદાર રીતે અંગ્રેજી શીખવાડવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે જોડાઈ જાજો. ઓકે, તો અહીંયા જે આપણો જે લેક્ચર છે કે જે ભાઈ આમાં હી, શી, ઈટ કે હર, હિમ આ બધા પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નો ડાઉટ્સ ક્લિયર થયો. પહેલા તો સમજાણું તમને, યસ ઓર નો? પ્લીઝ ટેલ મી ઇન કમેન્ટ સેક્શન. મજા આવી હોય તો વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો દબાવી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.